છે ઉપવાસ ફાસ્ટિંગ જે અત્યારે ચાલી રહ્યા છે. તો આપણે થોડા ઉપવાસ વિશે અને ફાસ્ટિંગ વિશે થોડા વચનો સાંભળશું અને આપણે થોડુંક સમજશું કે ઉપવાસ થી શું થાય છે. Today the teaching will be about fasting, and we're going to learn today what is fasting and about fasting. ઉપવાસના 7 પોઈન્ટ છે. આપણે એમાં જેટલા જોશું આજે પ્રભુ બોલશે આપણે જેટલા કોશિશ કરીશ એટલા હું સમજાવવાની કોશિશ કરીશ. There is 6 points, but we'll try to see how much we can cover. ઉપવાસથી તમારી આત્મિક આંખ ખુલી જાય છે. In fasting, our spiritual eyes are open. ઉપવાસથી આપણને નમ્ર બનાવી દે છે. When fasting, it makes us humble. ઉપવાસથી આપણા પાપ દૂર થઈ જાય છે. In fasting, our sins fall. ઉપવાસથી આત્મિક યુદ્ધમાં જીત સામેલ થઈ છે. જીતી શકો છો. In fasting, you can be victorious in spiritual fights. ઉપવાસથી પરમેશ્વરનો અવાજ સાંભળી શકો છો. In fasting, you can hear the voice of God. ઉપવાસથી પ્રેમ ઉત્પન્ન થાય છે. In fasting, we love. અને ઉપવાસથી તમારું જીવન બદલાઈ જાય છે. And through fasting, our lives changes. આ 7 પોઈન્ટ છે. These 6 points. તો આજે આપણે જાણશું કે ભાઈ ઉપવાસથી આ વચન દ્વારા કોની જિંદગી બદલાઈ ગઈ. Through these 7 points, we'll see whose lives can change. આપણે પહેલું જાણશું દાનિયેલ. We'll first see Daniel. દાનિયેલનું ચેપ્ટર 10 નો 2 થી લઈને 12 વચનમાં શું Read Daniel chapter 10 verse. કે દાનિયેલ જે ઉપવાસ કરેલો અને પરમેશ્વરના દૂતે એને શું બતાવ્યું આપણે વચન દ્વારા સમજશું. તો વચનમાં છે દાનિયેલ 10 verse 2 verse 12. દાનિયેલ 10મો આપણે અધ્યાય છે. તાર્કીસ નદી કાંઠે દાનિયેલનું સદર્શન થયું એના વિશે અહીંયા વાત થઈ છે. તો આપણે વાંચીએ 2 વચનથી શું કહે છે. તે દિવસોમાં હું દાનિયેલ 3 અઠવાડિયાનો શોક પાળતો હતો. 3 અઠવાડિયા પૂરા થતા સુધી મેં ભોજન કર્યું નહીં, મેં માંસ ખાધું નહીં, મેં દ્રાક્ષરસ પીધો નહીં અને મેં તેલથી પોતાનો અભિષેક કર્યો નહીં. પહેલા મહિનાના 24મા દિવસે હું મહાનદી કે એટલે કે હિદેકેલ તાર્કીસ નદીને કિનારે હતો. મેં નજર ઊંચી કરીને જોયું તો જુઓ, એક માણસના શણમાં વસ્ત્ર પહેરીને ઊભો હતો. તેની કમરે ઉફાસનો શુદ્ધ સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું શરીર પોખરાજ જેવું હતું. તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મસાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળ જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાના અવાજ જેવો હતો. મેં દાનિયેલ એકલાએ જે સદર્શન જોયું, મારી સાથે માણસો તે સદર્શન જોયું નહીં, પણ તેમના પર મોટો ત્રાસ આવ્યો. તેઓ નાસીને સતાઈ ગયા, પણ હું એકલો રહી ગયો અને આ મહાન સદર્શન જોયું. મારામાં સામર્થ રહી નહીં. ભયથી મારો દેખાવ ફીકો પડી ગયો. હું તો શક્તિહીન થઈ ગયો. ત્યારે મેં તેમના શબ્દ સાંભળ્યા. એમણે સાંભળતા જ હું ભર નિદ્રામાં જમીન પર ઊંધો પડી ગયો. ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો. તેણે મને મારા ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો. દૂતે મને કહ્યું, હે દાનિયેલ, અતિ વહાલા માણસ, જે માણસ હું તને કહું છું તે સમજ. ટટાક બોલે, કેમ કે મને તારી માટે મોકલવામાં આવ્યો છે. તેણે મને આ કહ્યું એટલે હું ધ્રુસતો ઊભો થયો. પછી તેણે મને કહ્યું કે હે દાનિયેલ, બીજ નહીં, કેમ કે તે તારું મન સમજવા તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવા લગાડ્યું. તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું. હાલેલુયા. આ જે તાર્કિક જે કહેવાય ને જે ત્રાગીસ નદી કાંઠે દાનિયેલની સદર્શન. Daniel had this vision. હવે સદર્શન અને સપનું He had a dream. ઘણી વખત અલગ હોય છે. It could be different. સપનું હોઈ ગયા હોય ત્યારે આવે છે. When you sleep, dreams come. સદર્શન તમે ખુલ્લા દિવસના કે રાતના તમે જાગતા હોઈને જોઈ શકો છો. Visions you can. અહીંયા દાનિયેલની નદી કિનારે ઈ જાગતો હોય છે. Daniel is awake. અને સદર્શન થાય છે. He has a vision. અને ઈ સમયમાં ઉપવાસ અને ફાસ્ટિંગમાં હોય છે. That time he was fasting. તો જ્યારે દાનિયેલની સદર્શન આપે છે when Daniel has the vision, અને પ્રભુનું જે દર્શન જોઈ છે, he sees the vision of God. તો એ શું થઈ ગયો? નિંદ્રામાં આવી ગયો કે બેહોશ થઈ ગયો. Whatever he fell. કારણ કે પરમેશ્વરના સામે કોઈની તાકાત નથી
ઊભું રહેવાનું. Because no one has the power to stand in front of God. કેમ કે પરમેશ્વર આગ છે, અગ્નિ છે, અગ્નિ. God is all-consuming ભસ્મ fire. કરવાવાળી અગ્નિ છે. All-consuming fire. જ્યારે દાનિયેલને સામે સદર્શન થાય છે, And he has the vision ahead of him. ત્યારે એ બેહોશ થઈને સૂઈ જાય છે. He faints and falls asleep. અને પછી કોણ આવે છે ત્યાં? And then who comes after? પરમેશ્વરના દૂત આવે છે. The angel of the Lord comes. અને પરમેશ્વરના દૂત એને ઊભો કરે છે, The angel picks him up, એને સામર્થ આપે છે. gives him strength. આજે કદાચ આપણે પણ ફાસ્ટિંગ અને ઉપવાસમાં હશે Today maybe we are fasting. તો પરમેશ્વરનું સદર્શન થશે You may get a vision. તો તમે ખાલી થઈ જાઓ, તમે ધ્રુજીને હેઠા પડી જશો. You will tremble and fall. કેમ કે પરમેશ્વરને સામે કોઈની તાકાત નથી ઊભું રહેવાનું. Because no one has the strength to stand against him. જો દાનિયેલ જેવો દાનિયેલ અહીંયા પડી જતો હોય Daniel fainted here. તો આપણે કોણ? Who are we? પણ અહીંયા પરમેશ્વર કહે છે And the Lord says here, કે તમારું જે આ ફાસ્ટિંગ ઉપવાસથી when through fasting, તમારી આત્મિક આંખ ખુલી જાય છે. spiritual eyes are open. અહીંયા દાનિયેલની આત્મિક આંખ ખુલી ગઈ છે. Here Daniel's spiritual eyes are open. પણ આજે આપણી આ સંસારમાં પ્રભુ પ્રભુ તો કરીએ છે, Today in this world we say, Lord, Lord, પણ આત્મિક આંખ આપણી બંધ છે. and our spiritual eyes are closed. કેમ કે આજે આપણે સંસારમાં હરેક વસ્તુ જોઈએ છે, And you see everything in this world. પણ જે દિવસે આત્મિક આંખ તમારી ખુલી જશે, And the day your spiritual eyes are open, તમે આ સંસારનો મોહમાં એ બધી છોડી દેશો. you will leave the materialism of this world. કેમ કે જ્યારે આત્મિક આંખ તમને દેખાશે Right? When you see spiritually, ત્યારે પરમેશ્વરના દૂતો દેખાશે, you see the angel of the Lord, દુષ્ટ આત્માઓ દેખાશે. you see evil spirits. કેમ કે આજે આપણે આત્મિક આંખ બંધ છે, Today our spiritual eyes are closed. પણ જ્યારે તમારી આત્મિક આંખ ખુલી જશે When your spiritual eyes are open, ત્યારે તમે પરમેશ્વરના દૂતો પણ દેખી શકો you છો. see the angel of the Lord, અને આ દુનિયામાં જે શેતાનની શક્તિ, જે જૂઠા દુષ્ટ આત્માઓ છે, and the spirit of evil, એને પણ તમે દેખી શકો છો. you will see them as well. અને પરમેશ્વરનું જ્યારે સદર્શન થશે, You have the vision of the Lord. પરમેશ્વર તમારી સામે અરૂબરૂ આવી જશે, The Lord may come before you. તો તમે કદાચ બેહોશ સ્થિતિ પર પડી જશો, You may faint and fall. અથવા તમે ઊંઘી પણ જશો. You may sleep. ત્યારે તમને એમ પડે મારામાંથી બધું સામાન ખલાસ થઈ ગયું. You feel like all the power has left me. જેમ આ દાનિયેલની સાથે થાય છે, That's the way it happened to Daniel. એવી કદાચ એવી રીતના આપણી સાથે પણ થાય. Same way it could happen to us. તો ગભરાવાની જરૂર નથી. We should not be afraid here. તો કારણ કે પરમેશ્વર Because the Lord ને ખબર છે knows કે મારા દીકરાની આંખ ખુલી ગઈ છે, my child's eyes એટલે are open. પરમેશ્વર શું મોકલશે? So the Lord will એના send દૂતની his મોકલશે. angel. ને એના દૂત આવીને આપણને બળ આપશે, The angel will come and give us strength. આપણને શક્તિ આપશે. Give us strength. અને પરમેશ્વર પછી કહેશે, દૂત આપણને કહેશે કે ભાઈ તારી પ્રાર્થના સાંભળવાની છે. The angel of the Lord will tell us આજે આપણે હરેકની પ્રાર્થના કરી છે, we have prayed for it. આપણી પ્રાર્થના સ્વરમાં કદાચ પહોંચી પણ ગઈ છે. We reach આપણે out. વિશ્વાસ કરવાનો છે કે મારી પ્રાર્થના પહોંચી ગઈ છે. You have to have faith that our prayers will reach there. પણ એ પ્રાર્થનાનો ઉત્તર લાવવા માટે To be answered by prayer. ઘણા વખત પ્રાર્થના સાંભળી લે છે, We listen to the prayer. પણ એ પ્રાર્થનાનો ઉત્તર લાવવા માટે દુષ્ટ આત્માને ખબર પડી જાય છે. Even the evil spirit may એટલે આપણી પ્રાર્થના ઘણી વખત રૂકાવટમાં કરવામાં. sometimes our prayers stop because of that. પણ અહીંયા આપણે આજે જોશું કે ફાસ્ટિંગ અને પ્રાર્થના દ્વારા શું થાય છે. We'll see today through fasting and prayer what will happen. ઘણી વખત ભજન સંહિતા 119:18 માં શું કહે છે? હું વાંચું છું, એ તમારે વાંચવાનું નથી, ખાલી આવરણું છે. કેમ કે 119:18 વચનમાં પણ કહે છે, તારા નિયમ શાસ્ત્રમાંથી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. હાલેલુયા. શું કીધું અહીંયા? પરમેશ્વરે કીધું કે જે પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે, The Lord says the Holy Bible. એનું આશ્ચર્ય કામ, જે બાઇબલમાં જે વસ્તુ લખેલું છે, Things are written in the Bible. એ આશ્ચર્ય કામ કારકનું જે વાતોનું અવલોકન બાઇબલમાં લખેલું છે, It's written in the Bible. એના માટે મારી આંખોની ખોલ. To open my eyes. આજે ઘણી વખત આપણે બાઇબલ ખાલી વાંચી લઈએ છીએ, A lot of the time we just read the Bible. પણ બાઇબલના જે વચન છે પરમેશ્વરની પવિત્ર આત્મા દ્વારા લખેલા છે. The scripture is written by પછી દિવસે Paul. તમારી આત્મિક આંખ ખુલી જશે, But the day when your spiritual eyes are open, ત્યારે આ પરમેશ્વરના વચનો તમારી ઊરું વાતો કરશે. the Bible will speak to you. ઘણી વખત આપણે લાગે કે એક બે અધ્યાય વાંચી મૂકી દઈએ, Sometimes we feel like we'll read for you. And પણ ઘણી વખત જ્યારે વાંચવાનું મન થાય ત્યારે એમ લાગે છે કે આખો અધ્યાય પૂરો કરી નાખો. when we want to read it, we feel like વાંચા સારું સમજવાની સમજણ જોઈએ. મારા આનું હું કહેવા માંગે છે, હું વસ્તુ કહેશ, એનો મતલબ કે તમે પરમેશ્વર સાથે તમારી શું થાય છે? વાતચીત થાય છે. we want to continue reading and desire to understand. And this means that we have a connection with God. કેમ કે આ બાઇબલના જે
જે વચનો છે the word of the Lord એ પરમેશ્વર આપણી સાથે વાત કરે છે. is speaking to us. The Lord, જ્યારે આપણે આ વચન વાંચીએ છીએ when we read the Bible, ત્યારે પ્રભુ ઈસુ મસીહ વાત કરે છે. the Lord Jesus is speaking to us. પણ જ્યારે ઓલ્ડ ટેસ્ટમેન્ટમાં જેમ કે દાનિયેલ સાથેની બધા સુવાર્ત હતા એમાં 5 બુક્સ હતી. The Old Testament, there were 5 books. એટલે પરમેશ્વરનો આત્મા આવતો તો ને જાતો તો, આવતો તો ને જાતો તો. The Spirit of the Lord was coming and going, coming and going. અને આપણે અત્યારે હાલમાં આખી બાઇબલ આપણી આવી દીધી છે. This time now we are given the whole Bible. ઓલ્ડ ટેસ્ટમેન્ટ, ન્યૂ ટેસ્ટમેન્ટ બધું જ આપી દીધું છે. Given the Old Testament and the New Testament. એટલે આ જે બાઇબલમાં જે અવલોકન છે And today in this Bible, એને સમજવા માટે આપણે કહું કે હે પરમેશ્વર મારી આત્મિક આંખો to understand it, we pray, Lord, open એના our eyes. માટે આપણે ફાસ્ટિંગ અને પ્રાર્થના રહેવાનું છે. So that we need to fast and pray. ખાલી ફાસ્ટિંગ પ્રાર્થના એટલે ભૂખું રહેવાનું નહીં. In when fasting prayer, it's કેમ not કે saying ફાસ્ટિંગ અને ફાસ્ટિંગ અલગ અલગ તરફથી ઘણા લોકો રહી છે. fasting is different things. પણ અહીંયા આપણે શું કરવાનું છે કે ફાસ્ટિંગ રહેવાનું મતલબ When we fast, it means પ્રભુને કહેવું છે પ્રભુ મારી આત્મિક આંખની ખોલ we can pray and ask, open my spiritual eyes. જેથી હું સમજી શકું I may અને understand. હું મારા જીવનમાં એ સ્ટાર્ટ કરી શકું. I can start that in my life. હાલેલુયા. કેમ કે આ શરીર પરમેશ્વરનું મંદિર છે Because our body is the temple of God. અને પરમેશ્વર આપણા શરીરમાં આવી શકે. The Lord will come into અને આપણા શરીરમાં જ્યારે પરમેશ્વર આવી જશે the Lord comes into our body. તો 100% આપણી આત્મિક આંખ ખુલી જશે. The spiritual eyes. હાલેલુયા. બીજો પોઈન્ટ છે ઉપવાસથી આપણને નમ્ર બનાવી દે છે. Second point is through fasting we. આજે ઘણા વખત આપણે ઘમંડોમાં હોય છે. That's why you pray. આજે ઘણા લોકો પ્રભુમાં છે પણ ઘમંડ હોય છે. A lot of times we pray the Lord with પણ it. પરમેશ્વર કહે છે કે ઘમંડ કરવો તો મારામાં જ ઘમંડ કરવો. The Lord says when you pray, take pride. ઘણા લોકો ઘમંડી માણસ પણ હોય છે. A lot of prideful people. તો એ ઘમંડ આપણામાં હોય છે આપણે એને દેખાતું નથી. Sometimes it's pride in us, but we can't see ઘણા it. લોકોને દેખાય કે આપણો ઘમંડી માણસ છે. People say that one is તો prideful. તો એ ઘમંડ માટે પણ શું કરવાનું? ઉપવાસ રહેવાનો. In the pride we વાય fast. પરમેશ્વર કહે છે કે જે ઉપવાસ કરીશ તો તારો ઘમંડને ઉપર નાખીશ, નમ્ર બનાવી નાખે. When we fast, the pride will be. તો આપણે વાંચીએ એઝરા 8 verse 20 verse to 23. Old Testament Ezra. Then I proclaimed a fast time at the river Ahava, that we might humble ourselves before our God, to seek from Him a safe journey for ourselves, our children, and all our goods. For I was ashamed to ask the king for a band of soldiers and a horseman to protect us against the enemy on our way, since we had told the king, the hand of our God is for good, and all who seek Him, and the power of His wrath is against all who forsake Him. So we fasted and implored our God for this, and He listened to our entreaty. Amen. આમીન. અહીંયા ઇઝરાયલી પણ પ્રાર્થના અને ઉપવાસ વિશે વાત કરે છે. અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ અને પ્રાર્થના કરીને અમારા માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારીઓની માંગણી કરતા મને શોભ થયો, કારણ કે અમે રાજાને કહ્યું કે જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે, પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે. તેથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમણે અમારી પ્રાર્થના સાંભળી. હાલેલુયા. અહીંયા પણ એઝરા ક્યારે છે? નદી કિનારે છે. Here Ezra lived near the river. દાનિયેલ પણ નદી કિનારે છે. Even Daniel lived near a river. હવે અહીંયા પણ ઉપવાસ કરવાનું જાહેર કરે છે. Here is talking about fasting. અને એઝરા Ezra એ રાજાને કહે છે telling the king, કે અમારી પાસે ઘોડાની માંગણી કરે છે, here we have soldiers. પણ એ ઈશ્વરને શોધે છે. He's seeking God. એટલે અહીંયા કહે છે કે જે કહેવાય ને કે અમુક વખત નહીં આપે તો એ જોરથી બોલી નાખે, પ્રભુના નામથી આમ કરી નાખું, તેમ કરી નાખું, ક્રોધમાં બોલી નાખે. Sometimes when we don't receive it, we say things God in anger. ઘણી વખત પરમેશ્વરના સેવકો પણ ક્રોધથી બોલી નાખે. A lot of servants of the Lord say it in anger as well. જે ન બોલવા
બોલવાની પણ બોલી નાખે છે. The things that they shouldn't say, they say. એટલે પરમેશ્વર કહે છે કે આપણા મોઢાની મુખની બહુ ચોકસી આપવાની છે. That's why we need to look over our કેમ કે પરમેશ્વરે આપણને શું આપી દીધું છે? મોઢા પર મોત અને જીવન આપી દીધું છે. Who has given us life and death through our tongue. ઘણી વખત બોલી નાખે છે તો એ થાય જ છે. Sometimes we say things and it happens. કેમ કે પરમેશ્વર કહેતું છે એટલે તો તારા મોઢાની ચોકસી કરજે. That's why the Lord said, બોલતા પહેલા વિચાર કરજે. before you say, think. જે મોઢામાંથી તીર નીકળી ગયું એ નીકળી ગયું એટલે નીકળી જ જોંબળી લેજો. Whenever you say it's come out. એ 100% 100% થાય છે. Things you say will happen. એટલે અહીંયા પરમેશ્વર કહે છે Lord says here, કે તમારે અહીંયા પ્રાર્થના કરવાની છે, ઉપવાસ કરવાની છે we need to fast and કે pray. આપણું જે આપણામાં જેનું ઘમંડ હોય The pride we have, એ આપણું દિલ નમ્ર થઈ જાય. our hearts be humble. બોલવા પહેલા વિચાર કરવાનો હોય Before we કે speak, we think, મારા મોઢામાંથી કયો શબ્દ નીકળે. what am I speaking એટલે to? આ વચન દ્વારા કે ઇઝરાયલી કહે છે કે એ નમ્ર થઈ જાય Through this word is telling Israel to be humble. અને એ લોકો પ્રાર્થના કરે છે અને અમને પ્રભુની ભયંકર કોપના એને ખબર છે કે બહુ ભયંકર કોપ આવી જાય છે. Israel is humble himself. એટલે જ્યારે ઉપવાસ કર્યો When he fast, અને એના જે મુસાફર હતી when he needed, એ ઈશ્વરે પ્રાર્થના સાંભળી. the Lord heard his prayer. તો આજે પણ આપણે પણ હરેક વસ્તુ જે પ્રાર્થના કરીએ છે Everything that we pray for, તો જો આપણે નમ્ર દિલથી પ્રાર્થના we કરશું pray in humility. તો એ 100% પ્રાર્થના સાંભળવામાં આવે. As a prayer will be answered. હાલેલુયા. તો આપણે અહીંયા દાનિયેલની વસ્તુ સાંભળી લીધી, એઝરાની વસ્તુ સાંભળી લીધી. હવે આપણે ઉપવાસથી પાપ દૂર થાય છે. તો આપણે માથી 3:5-10 જોઈએ કે માથીમાં જે લખ્યું છે કે ઉપવાસથી પાપ દૂર થાય છે. માથી 12:41 હશે. માથી 12:41. The men of Nineveh will rise up at the judgment with this generation condemned, for they repented at the preaching of Jonah, and behold, something greater than Jonah. અહીંયા શું કહે છે? નિનવેની વાત ઉહાડે છે. He is talking about Nineveh. વચન વાંચીને યોના 3:5-10. નિનવેના લોકોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કર્યો, તેઓએ ઉપવાસ જાહેર કર્યો અને મોટાથી લઈને નાના સુધી બધાએ શોકના વસ્ત્રો પહેર્યા. આ બાબતની ખબર નિનવે રાજાને જાણવા મળી. તે તેના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને પોતાનો જબ્બો ઉતારી દીધો, અંગે શોકના વસ્ત્ર ધારણ કર્યા અને રાખ છોડીને તેમાં બેઠો. અને તેણે તથા તેના દરબારીઓએ સંદેશો મોકલ્યો કે નિનવેના માણસો ગાય ભેંસ અને ટોળા અને પશુ સાખવું નહીં, તેમ ખાય પણ નહીં ને પાણી પણ પીએ નહીં. માણસ તથા પશુ બંને શોક વસ્ત્ર ધારણ કરી મોટે સાદે ઈશ્વરને પોકારે, દરેક પોતાના દુષ્ટ આચરણને તજે અને જોર જુલમ કરવાનું બંધ કરે. આવું કરવાથી કદાચ ઈશ્વરની કરુણા કરે, તેમનો વિચાર બદલે અને તેમનો ઉગ્ર કોપ શાંત કરે, જેથી આપણો નાશ ન થાય. તેઓએ જે કર્યું એટલે તે કે પોતાના ખબર કામો તજી દીધા, તે ઈશ્વરે જોયું. તેથી ઈશ્વરે તેઓ પર જે વિપત્તિ લાવવાનું કહેલું થતું તેવું કર્યું નહીં અને તે તેઓ પર સંકટ લાવ્યા નહીં. હાલેલુયા. અહીંયા નિનવેમાં Here in Nineveh, જે પ્રભુએ કીધું કે નિનવે યોનાને મોકલ્યો હતો નિનવે ગામમાં, the Lord sent Jonah to, અને નિનવે ગામમાં જે પાપ હતું in the town of Nineveh there was sin. અને એ પાપના કારણે પરમેશ્વરે યોનાને કીધું હતું Because there was sin, the Lord told કે તું Jonah, એ લોકોને કે મારા વિશે Lord tell him about me, કે આખા નિનવે ગામને ખતમ કરી નાખશે પરમેશ્વર. that the Lord will destroy you. જ્યારે યોના નબી આ સંદેશ કહે છે When Jonah says this, ત્યારે રાજાને ખબર પડી જાય છે. and the king knows, રાજાએ સિંહાસનમાંથી ઊભો થઈ જાય છે the king rises, અને પેલો પોતે ખુદ પેલો જમ્બો ઉતારી નાખે છે he takes off his અને રાત છોડીને બેહી જાય છે and sits himself. અને આખા નગરમાં કહી દે છે કે ભાઈ પશુ પક્ષી બધાને બંધ કરી દો, એટલે કે કોઈ પણ સારવા ન જાય કે પાણી પણ પીવા ન જાય. Tells the town, no one આખા ગામના લોકો ઉપવાસ અને ફાસ્ટિંગમાં બેહી the જાય whole town was in fasting. અને રાજાની જે વાત એને જાહેર કરી હતી એ લોકો કરવા માંડ્યા. When he told the king, they અને listened. જે પરમેશ્વર કહે છે કે એ લોકોને વિપત્તિ લાવવાનું હતું, The Lord says here that એ લોકોને ખતમ કરી નાખવાના હતા. we're going to destroy the અને town. એ લોકોએ જે આ ઉપવાસ કર્યો When they fasted, એ પ્રભુના નજરમાં આવી ગયું. they came close to the Lord. અને પ્રભુએ જે એનાને ખતમ કરવાનો સંકટ લાવવાનો પ્રોબ્લેમ હતો And there was a time when they were going to be destroyed by એ the ના Lord. પાડી દીધું.
He said no. તો આજે પણ આ ઉપવાસથી આપણે પણ Even through fasting, આવો આપણે ઉપવાસ કરવાનો છે we need to fast like કે this. આપણા લેસ્ટરના ગામના લોકોને જે પાપ છે ને આવી રીતના જે રીતના નિનવેમાં યુના નબી ગયો Just in the same way, this અને પ્રભુ યીશુ વિશે વાત કરી when the Lord spoke, અને પરમેશ્વરને જે કીધું તું કે ભાઈ તમે આ પાપ ન કરો માં when the Lord told him, don't sin, કારણ કે આ તમારા ઉપર વિપત્તિ આવવાની છે that this destruction will come upon you. પરમેશ્વરનો ક્રોધ આવવાનો છે The wrath of God will come. તો તમે લોકો જો આને માનશે When they તો પરમેશ્વર એ લોકો બદલાવી નાખશે will change, the Lord will change them. તો આવો ઉપવાસ કરવાનો છે આપણે So we need to fast. આજે આ નેશનલ ગામની અંદર In this city, that's ઘણા why લોકો પાપમાં છે a lot of people are in sin. They wrong, ઝૂઠ lie, હરેક જગ્યાએ વ્યભિચારમાં everywhere is adultery. આ બધી પાપ છે This is all sin. તો ઈ પાપના માટે આપણે પરમેશ્વરની વાત કરવાની છે For this, because of the sin, we need to કે speak આ to બધા પાપને પરમેશ્વર નફરત કરે છે the Lord hates these sins. અને તમે આ બધું છોડીને બદલાઈ જાઓ We need to tell them to જો એ લોકો માનશે when they તો decide, પરમેશ્વર એને બદલાવી નાખશે when they accept the Lord, will change એના them. ઘરોમાં સંકટ In the house of the trouble, મુસીબત the pain, suffering, બીમારીઓ sicknesses, ઘરમાં અશાંતિ there's no peace, ઝઘડા argument, આ fighting. બધું ઓટોમેટિક શાંત થઈ જશે All these things they will જે આપણા જિંદગીમાં થયું છે હાલેલુયા in our lives. આપણે પણ કોઈ પરમેશ્વરની દ્વારા આપણે સુસમાચાર કીધા The Lord has chosen us આપણે સુસમાચારમાં વિશ્વાસ કર્યો through listening to whatever we જે રીતના નિર્ણય ગામના લોકોએ પસ્તાવો કર્યો That's the way the town and હવે આપણે પણ લોકોએ પસ્તાવો કર્યો we same way repented. આપણે પણ પ્રભુ પાસે માફી માંગી We asked forgiveness to કે the હે પ્રભુ અમે જાણતા નતા Lord. We didn't know what we were કે doing. આ પાપ છે This was sin. આ અમે કરતા 20 વર્ષોથી We've been doing this for many years. પણ અમને ખબર પડી કે માર્ગ સત્ય અને જીવન પ્રભુ యేసు મસીહ છે We found out that the Lord is the way. પ્રભુ to యేసు life. મસીહ આખા માનવ જગત માટે બલિદાન કરી દીધું For the world, He died for sin. જ્યારે આપણે આ વિશ્વાસ કર્યો When we had faith, તો મારા ભાઈ બહેનો આપણે પણ બસી we too were આપણે પણ આ પાપમાંથી બહાર નીકળી ગયા we were far from sin. જે રીતના નિનવે ગામ આખું બચી ગયું Same with the town and with the એ world. રીતના જે ઘણા લોકો લેસ્ટરમાં પણ લોકો ઘણા બચી ગયા છે And that's a lot of people have been ઘણા saved. લોકો પાપમાં છે છે A lot of people are still in sin. એને બચાવવા માટે પણ આવી જ રીતના આપણે પણ ઉપવાસ કરવો પડશે So હાલેલુયા for them to be saved, we need to fast. આવા ઉપવાસ પરમેશ્વરની પસંદ છે The Lord likes this kind of એટલે fasting. શું થાય છે ઉપવાસ દ્વારા Fasting, પાપ દૂર થઈ જાય છે sin is far. અને આપણે ચોથું વાંચશું કે ઉપવાસથી આત્મિક યુદ્ધોને આપણે જીતી લઈએ છીએ હાલેલુયા When we see through fasting, we can have victory in spiritual battle. માથી 4 verse 1 to 11 કહે ઉપવાસથી આત્મિક યુદ્ધ જીતી આજે આપણે બધા આત્મિક યુદ્ધમાં જ છે Matthew chapter 4, verse 1 to 11. Then Jesus was led by the Spirit in the wilderness to be tempted by the devil. After fasting 40 days and 40 nights, he was hungry. The tempter came to him and said, "If you are the Son of God, tell the stones to become bread." Jesus answered, "It is written, man shall not live on bread alone, but on every word that comes from the mouth of God." Then the devil took him to the holy city and had him stand on the highest point of the Mount Temple. "If you are the Son of God," he said, "throw yourself down, for it is written, he will command his angels concerning you, and they will lift you up with their hands, you will not strike your foot against a stone." Jesus answered him, "It is also written, do not put your Lord your God to test." Again, the devil took him to a very high mountain and showed him all the kingdoms of the world and their splendor. "All this I will give you," he said, "if you bow down and worship me." Jesus said to him, "Away from me, Satan, for it is written, worship the Lord your God and serve him only." Then the devil left him, and the angel came and attended him. Amen. આમીન આયા પ્રભુ કહે છે The Lord is telling us here. આયા ખુદ પ્રભુ యేసు મસીહ કહે છે The Lord Himself is telling us. અને આયા యేసుનું પરિશ્રમ થાય છે Here is the temptation of Jesus. કે ઈ એક યુદ્ધ છે આત્મિક યુદ્ધ This fight is a spiritual battle. એનું વચન વાંચીએ છે માથી 4 માં 2-11 વાંચીએ પછી ઈસુનું પરિશ્રમ શેતાનથી થાય છે માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા 40 રાત દિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી અને પરિશ્રમ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે જો તું ઈશ્વરનો દીકરો છે તો આ પથ્થરોને કે રોટલી બની જાય પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું
કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે. ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરુજ પર તેમને ઊભા રાખ્યા અને તેમણે કહ્યું કે જો તું ઈશ્વરનો દીકરો છે તો પોતાને નીચે પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે ઈશ્વર પોતાના સ્વદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને દૂતો તને પોતાના હાથોથી પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થરની સાથે ન પડાય. તો ઈશ્વરે તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનો તું પરિશ્રમ ન કર. ફરીથી શેતાન તેમને ઘણા ઊંચા પહાડ પર લઈ ગયો અને દુનિયાના સઘળા રાજ્યો તથા તેઓનો વૈભવ તેને બતાવ્યા અને તેમણે કહ્યું કે જો તું પગે પડીને મારું ભજન કરશે તો આ સઘળા હું તને આપીશ. ત્યારે ઈશ્વરે તેને કહ્યું, અરે શેતાન, દૂર જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેની જ સેવા કર. હાલેલુયા. ત્યારે શેતાન તેમને મૂકીને ગયો અને સ્વર્ગદૂત તેમની પાસે આવીને તેમની સેવા કરી. હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ મસીહ ખુદનું પરિશ્રમ થાય છે. Here, this is the Lord Jesus Christ Himself in temptation. અને પ્રભુ ઈસુ મસીહ પણ 40 દિવસ ઉપવાસમાં છે. Jesus Christ Himself was fasting 40 days. અને આ પ્રભુ ઈસુ મસીહ કોણ હતા? ખુદ પરમેશ્વરનો દીકરો હતો. Who was this? This was. અને આજે એને અમે શેતાન પરિશ્રમ કરે છે And before him, Satan is. અને પરમેશ્વર ઈસુ મસીહ ખુદ શેતાનને હરાવી દે છે. Jesus Christ Himself is defeating તેના દ્વારા ઉપવાસ દ્વારા in faith. અને ઉપવાસ દ્વારા ઈ શેતાનને આખી બાઇબલ ખબર છે. In faith, fasting. અને બાઇબલમાં શબ્દ લઈને ઈસુની બોલે છે He's using the word of God Himself. કે તું પરમેશ્વરનો દીકરો હોય If you are the Son of તો God, આ પર્વતથી નીચો પડી જા. from this ઈ pinnacle, પરમેશ્વર કહેશે કે તારા સ્વર્ગદૂતોને બચાવી લે. વિચાર કરો, આજે શેતાન પણ આવી રીતના હરેક માણસો સાથે વાત કરે it's છે. the same way Satan used the word of God to tempt us. તો યેસુ મસીહને Jesus Christ આખી બાઇબલ ખબર હતી. knew the whole Bible. જે રીતના શેતાનને પણ ખબર હતી The same way Satan, એ રીતના પ્રભુ યેસુ મસીહને ખબર the હતી. same way Jesus knew. એટલે પ્રભુ યેસુ મસીહ કહે છે કે લખેલું છે, Jesus says it is written. લખેલું છે. It is written. પણ હું લખેલું છે કહેતા હતા, લખેલું છે પણ બોલવાનું પણ છે. What is written, he said it is written, but also he said it. પ્રભુ કહે છે કે તારા પરમેશ્વરનું તું પરિશ્રમ ન કર. He said, don't test the Lord your God. શેતાનની ઘણા વખત કહે છે કે તું દૂર જા, Satan says, go પ્રભુ તારા ઈશ્વરનું જ ભજન કર, એકલા તેનું જ ભજન કર. serve the Lord Himself. આજે આ પ્રોબ્લેમ બધામાં છે. There's a problem with this. કેમ કે આ પરમેશ્વર શું કરવા ઉપવાસી હતા? Why did Jesus fast? આત્મિક યુદ્ધ. For spiritual battle. આપણે પણ આત્મિક યુદ્ધ માટે ઉપવાસ કરવાનું છે મારા ભાઈઓ બહેનો. For spiritual battle, we need to fast. આજે શેતાન લુસિફર આપણને ભરમાવી છે. Satan is ways. આપણને ગલત વાતો કરે છે He puts lies in it. અને બાઇબલમાંથી જ વચન ઉપાડે છે It's the word of God. અને આપણી સાથે લુસિફર વાત કરે છે. And He speaks to us. એ દેખાતું નથી. You can't see it. એ આવીને સંસારિક રીતના એટલે કે આત્મિક રીતના આવીને આપણી સાથે વાત કરે છે. એનો અવાજ આપણા માઇન્ડમાં આવે છે. The voice comes in our head. પણ જો તમે આત્મિક યુદ્ધ લડવા માટે તૈયાર હોય We are ready to fight તો spiritually. કાલે જે મેં કીધું કે તમારા મનમાં As David said, our mind જ્યારે પણ એ તમારા મન ઉપર વાત કરે comes to speak in your mind. ત્યારે તમને ખબર પડવી જોઈએ કે આ પરમેશ્વર તરફથી છે કે શેતાન તરફથી છે. We should know if it's જો તમને ખબર પડી જશે કે આ મનમાં શેતાન તરફથી છે we know it's from Satan. તો એની એન્ટ્રી કરવાની નથી. Don't let him enter. એ સમયે યીશુના નામમાં ધમકાશ, get out of the mighty name of the Jesus. At the same time, rebuke him. તારે આ મારા મનની અંદર તારે આ વસ્તુ કેમ લાગ્યો? Why have you put this thing in my mind? પણ તમને બાઇબલના વચન ખબર હશે તો નહીં. If you know the word of God, then જો તમને બાઇબલના વચન ખબર હશે if you know the word of God, તો એ નેગેટિવ જે શબ્દ તમારા માઇન્ડ પર આવે છે then to rise and come. એને એ સમયે યીશુના નામમાં ધમકાવશો At that same time, if you rebuke in the name of Jesus, તો એ સાઈડો જશે. you're free. પણ જો તમારા માઇન્ડ પર એ વિચારને તમે અહીંયા અંદર ઉતારી લીધો, Let that word come to us હૃદયમાં ઘૂસી ગયું, મનમાં એટલે કે જે તમારા દિલમાં ઘૂસી in ગયું, our hearts. તો એ પછી તમારા દિલથી મોઢા પર આવશે Then from the heart will come to અને મોઢા પર બોલાવશે the mouth, અને પછી તમે એની એગ્રીમેન્ટ કરી નાખો છો, and you agree with it. તો એ પછી શેતાનને આ કામ કરી નાખશે. Then the Satan works. એટલે વસ્તુ છે કે પરમેશ્વર યેસુ મસીહ આયા ઉપવાસી માટે હતા, આત્મિક યુદ્ધ લડતા. Jesus was fasting here. આજે મારા ભાઈઓ બહેનો આપણે
યુદ્ધમાં છે. Today we're in spiritual battle. આપણું કોઈ માણસો સાથે યુદ્ધ નથી. We're not fighting against man. આપણા કોઈ સગા સંબંધી સાથે યુદ્ધ We're નથી. not fighting against our relatives. કોઈ માંસ લહુના વિશે યુદ્ધ નથી. Not against man. પણ જે શેતાન જે લુસિફર છે, Satan, જે આ દુષ્ટ દંડની આત્માઓ છે, evil one, જે બીમાર લાવે છે, brings જે ઝઘડા લાવે છે, જે પરિવારોમાં ઝઘડા કરાવે છે, argument, બીમારી લાવે છે, brings આજે sickness. શરીરમાં કેટલી પ્રકારની બીમારી છે, These are in our bodies. એની સામે આપણી યુદ્ધ છે. હાલેલુયા. That's the fight. એટલે એના માટે આપણે ઉપવાસ રહેવાનું છે. That we need to કે fight. આજે આપણે આત્મિક યુદ્ધ, Today, જે શેતાનના હરકત, in Satan, જે શેતાનના પ્લાન, the plans of Satan, આપણે ઈસુના નામમાં કેન્સલ કરીશું. rebuke in Jesus' name. એટલે અહીંયા પ્રભુ કહે છે ઘણા વખત Yet Jesus tells us a lot of the time, કે આ પ્રાર્થના અને ઉપવાસ દ્વારા એ કોઈ દુષ્ટ દંડી આત્મા જીતી છે the fasting and prayer એ નથી જાતી. doesn't go. તો એ વચન વાંચું છું ખાલી સાંભળો. માર્ક 9:23-29 માં કહે છે, અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. હાલેલુયા. એટલે એ કહે છે કે પ્રાર્થના અને ઉપવાસ Here, fasting and prayers એવી એક જાત છે જીતી. is this evil spirit. એ ઉપવાસ અને પ્રાર્થના દ્વારા જ એ જાત જાય છે. Only through fasting and prayers, એટલે આપણે જે મસીહ લોકો છે શું ઉપવાસમાં હોય છે. we see the people in અને Christ. જ્યારે Fast. ઉપવાસ અને પ્રાર્થનામાં હોય ત્યારે પ્રાર્થના કરે છે, જીદ્દી આત્મા છોડીને ચાલી છે. They fast and pray that evil spirit flees. હાલેલુયા. નિર્ગમન 34:28 માં વચન કહે શું કહે છે કે પાછી હું વાંચીશ, અને તે ત્યાં યહોવાની સાથે સારી દહાડા તથા સારી રાત હતા. તેણે રોટલી ખાધી ન હતી અને તેમજ પાણી પણ પીધું ન હતું, અને તેણે પાટીઓ ઉપર કરારના શબ્દો એટલે 10 આજ્ઞાઓ લખી હતી. હાલેલુયા. અહીંયા કોની વાત થાય છે? મૂસાની સાથે વાત થાય છે. They are speaking about Moses. મૂસાએ પણ 40 દિવસ ને 40 રાત પર્વત ઉપર હતો. Moses was 40 days of it. જ્યારે એ પણ ઉપવાસમાં હતો. He was in fasting as well. તો પરમેશ્વરે મૂસાને શું આપ્યું? What did the Lord give Moses? 10 આજ્ઞા આપી. 10 commandments. અને 10 આજ્ઞા લઈને આવેલો. And he came to the 10 અને commandments. 10 આજ્ઞા પછી ઈશ્વર દેશમાં એ લોકોને શીખવાડતા હતા. And he came to the desert. આજે આપણી પાસે તો આપણી બાઇબલ છે. Here we have the Bible. એ બાઇબલ દ્વારા આપણે વચનો વાંચવાના છે. In the Bible we need to અને read. બાઇબલના વચનો દ્વારા શેતાનની સામે લડવાનું The છે. word of God we need to fight against અને Satan. એ આપણા મનની શોખથી આપણે કરવાનું છે. And our mind we need એ ઉપવાસ દ્વારા. to fight. જો તમે ઉપવાસમાં હશો When we fast, તો તમારી આત્મિક આંખ ખુલી જશે. spirituality will be open. જો તમે ઉપવાસમાં છો તો તમે નમ્ર બની જશો. Fast will be જો humble. તમે ઉપવાસમાં તો તમારા પાપ દૂર થઈ જશે. Fast the sins will be અને જો fast. ઉપવાસમાં તમે હશો તો તમારું આત્મિક જીવન બદલાઈ જશે. And when we fast, our એટલે કે spiritual life, આત્મિક યુદ્ધ તમે જીતી જશો. we will have victory over આપણા Satan. 4 પોઈન્ટ જોયા છે. See these 4 points. આપણે છેલ્લો પોઈન્ટ જોઈએ See the last point. કે આપ ઉપવાસ દ્વારા પરમેશ્વરનો અવાજ પણ સાંભળી શકો છો. Through fasting to hear the voice of God. પહેલી દિનકૃત્ય Book of Acts, 13:2-3. chapter 13, verse 2 and 3. Acts chapter 13, verse 2 and 3. While they were worshipping the Lord and fasting, the Holy Spirit said, "Set apart from me Barnabas and Saul for the work to which I have called them." So after they had fasted and prayed, they placed their hands on them and set them off. Amen. પહેલી દિનકૃત્ય 13નો અધ્યાય 2-3 વિષયમાં શું કહે છે? બારનાબાસ અને સાઉલ વિશે કહે છે. તેઓએ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે સેવા કામ કરવા સારું મેં બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે, તે સેવા કામને વાસ્તે તેઓને મારે સારું અલગ કરો. ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરી તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કરી. હાલેલુયા. આ પ્રાર્થના અને ઉપવાસ જ્યારે કરતા હતા, પવિત્ર આત્માએ કીધું When we fasting and praying, the Holy Spirit said, કે બારનાબાસ અને સાઉલને બે અલગ કરો. put Barnabas and Saul apart. ઘણી વખત પવિત્ર આત્મા આવી રીતના પ્રભુના કાર્યમાં અલગ કરે છે. Sometimes the Holy Spirit sets us અને ઘણી apart. જગ્યાએ જે રીતના નિનવેમાં યોનાને મોકલાયો, Same way Jonah, when he એવી was in રીતના Nineveh. પરમેશ્વરના સેવકોને પણ અમુક જગ્યાએ પવિત્ર આત્મા મોકલાવે છે. Same way the Holy Spirit sends the પણ sons of God. ઈ ક્યારે ખબર પડે? When do we know? પરમેશ્વરનો અવાજ સાંભળે તો Through the voice of God. ઈ ઉપવાસ
to live the કે word. પવિત્ર આત્મા આપણને શું કહેવા માંગે છે? What is the Holy Spirit trying to tell જો us? તમે એવી ઉપવાસ લેશો, We fast in that એવી way. ધારણા લેશો, તો પરમેશ્વર તમને અવાજ દ્વારા વાત કરશે. Then we can. પવિત્ર આત્મા દ્વારા તમને કંઈક કહેશે કે તમે અહીંયા જાઓ, તમે અહીંયા જાઓ, અહીંયા જાઓ. આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ આપણે શનિવારે બધા જાઓ, તો એ પરમેશ્વરનો અવાજ છે. The Holy Spirit tells us. તો એવો આપણે ઉપવાસ કરવાનો છે. That's the way we need fast. ચલો લાસ્ટમાં કોઈ બોલી નથી આપણે કે ઉપવાસ દ્વારા તમારું જીવન બદલાઈ જશે. Last point is through fasting, life changes. જે રીતના એસ્તરનું જીવન બદલાઈ ગયું. Same way Esther's life. એસ્તર 4 verse 5 1 2 થી વાંચીએ આપણે. એસ્તરનો અહીં બે પાસની 2 ની 3 વાંચીએ 1 થી 2 તો શું કહે છે? કહે છે કે ત્રીજા દિવસે એસ્તરને રાસ પોશાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદર શોકમાં જઈને ઊભી રહી. એ વખતે રાજા મહારાજ મહેલમાં પ્રવેશ દ્વાર આગળ પોતાના સિંહાસન પર વિરાજમાન હતો અને તેણે રાણી એસ્તરને દરબારમાં ઊભેલી જોઈ અને રાજાની રહેમન નજર તેના પર થવાથી પોતાનો હાથમાંનો સોનાનો રાજદંડ તેને એસ્તરની ધર સામે ધર્યો. એટલે એસ્તરે આવીને રાજદંડને સ્પર્શ કર્યો. હાલેલુયા. અહીંયા જે રાણી છે એસ્તર છે, એ એસ્તર જે સુસાના જે કહેવાય ને, સુસાના જેટલા યહૂદી લોકોએ એ સર્વ ભેગા થઈને એસ્તર વિશે પ્લાન કર્યું. Here, Queen Esther, we see. અને જ્યારે એસ્તરને કીધું કે 3 દિવસ સુધી રાત દિવસ એ શું કીધું? ખાધું પીધું નહીં. For 3 days still. અને એની દાસી પર એની સાથે પણ એની ઉપવાસમાં દાસી પર રહી. Even those with her. અને જે નિયમની વિરુદ્ધ હોવા છતાં જે રાજાની સમક્ષ જવાની એને મનાઈ હતી. He was willing to go to. અને કીધું કે જો જાય તો નાશ થશે. They said, if you પણ અહીંયા કહે છે કે ભલે મારો નાશ થઈ જાય. said, doesn't matter if I એ સમયમાં જે મોર્દેખાઈ પોતાના રસ્તે ગયો હતો અને એસ્તરને આજ્ઞા આપી હતી Esther gave the એ command. તે પ્રમાણે કામ કર્યું હતું. That way they, તો એ સમયમાં આખા ગામને બચાવી લે છે. that's that time they, જે એસ્તરને કે જે કહેવાય ને એસ્તરની સાથે હતા એટલે કે કાવતરા ઘડાઈને ખોટો દાવો કરીને કર્યું હતું. it was lies against them. પણ અહીંયા કહે છે કે એસ્તરે આખા લોકોની જિંદગી બદલાવી નાખી. Esther changed the એ people's life. કેવા દ્વારા? ઉપવાસ દ્વારા. How આજે આપણે પણ જવા એસ્તર જો એવી રીતના એસ્તર છે, દાનિયેલ છે, see like Esther, like એઝરા છે, Ezra, પછી આપણે પ્રભુ યીશુ મસીહ વિશે જોયું. and Lord Jesus. આવા લોકોએ ઉપવાસ કેવા કર્યા હતા? How did they fast? આજે ઘણા લોકો આ મસીહમાં ઉપવાસ કેવા કરે છે? A lot of people in Christ, how they fast? ખાવાનું, હરેક ટાઈમ ખાવાનું, અથવા અલગ અલગ ટાઈમ અલગ અલગ કલાકે કામ કરવાનું, અને અલગ અલગ પછી એટલા વાગે પછી ફાસ્ટિંગ છોડવાનું. Eating one time, working different times. આવા ફાસ્ટિંગ અહીંયા બાઇબલમાં નથી લખતા. That type of fasting doesn't say in અહીંયા the Bible. ઉપવાસ સિવાય લખે છે કે પાપ દૂર થવા જોઈએ. The fasting in the Bible says ઘમંડ sinful. હોય તો ઘમંડ નમ્ર થઈ જવું જોઈએ. Pride should go. આત્મિક આંખ ખુલી જવી જોઈએ. His life should be open. આત્મિક યુદ્ધ લડવું જોઈએ. Spiritual battle should be fought. આપણું જીવન બદલાઈ જવું જોઈએ. His life should be changed. એવો ઉપવાસ રહેવાનો છે. That's the kind of fasting we need. હાલેલુયા. અહીંયા કહે છે કે ઉપવાસ કઈ રીતના કરવું જોઈએ. It says how should we fast? માથી પરમેશ્વર કહે છે માથી 6:16-18 વર્ષે શું કહે છે? કઈ રીતના ઉપવાસ કરવો જોઈએ? Matthew chapter 6, verse 16 to 18. 18. And when you fast, do not put on a sad face as hypocrites do. They neglect their appearance so that everyone will see that they are fasting. I assure you that they have already been paid in full. When you go without food, wash your face and comb your hair so that others cannot know that you are fasting. Only your Father who is unseen will know, and your Father who sees what you do in private will reward you. Amen. અહીંયા પ્રભુ યીશુ મસીહ માથીમાં કહે છે ઉપવાસ વિશે સંબંધી શિક્ષણ આપે છે. The Lord is teaching us about fasting. વચન વાંચીને 16 થી લઈને 18. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢૂંગીઓને માફક ઉતરી ગયેલા શહેરાના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નીચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોવો, એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારો પિતા જે ગુપ્તમાં છે તેમણે તમે ઉપવાસી દેખાય અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે. હાલેલુયા. અહીંયા પરમેશ્વરે ફાસ્ટિંગ
વિશે ઉપવાસ વિશે શિક્ષણ આપ્યું છે Here the Lord is teaching us about fasting. કે તમારો ઉપવાસ એવું જોઈએ કે તમારો પિતા ગુપ્તવાસી તમને જોઈ શકે You fast where Heavenly Father can see you. જ્યારે તમે પ્રાર્થના કરો ઉપવાસ કરો તો તમે મેં આ કીધું એ પ્રમાણે ઉપવાસ લેવાના છે Fast and pray, do it like this. કે પ્રભુ મારી આત્મિક આંખ ખુલે Open my spiritual હું eyes. આત્મિક યુદ્ધ જીતી શકું May have victory. હું ઘમંડમાં આવતો તો નમ્ર થઈ જાઉં Prideful and humble. હું પાપમાં હોય તો પાપ મારાથી દૂર From થઈ sin જાય and go far from sin. મારું જીવન આખું બદલાઈ જાય My life can be changed. એવા જો તમે ફાસ્ટિંગ થી જશો We fast like તો જે આપણો બાપ ઉપવાસી આપણને જોઈ છે the Father will see કે us. મારા દીકરી મારા દીકરા ક્યાં ઉપવાસ લીધા છે Brothers and તો એમાં 100% પરમેશ્વર તમને સદર્શન દેશે the Lord will give you. અને પરમેશ્વરના દૂત પણ તમને આપશે The angel of the Lord. હાલેલુયા પણ જ્યારે કોઈ કલીસિયા મળીને જ્યારે આપણે ફાસ્ટિંગ ઉપવાસ કરીએ છે The whole church comes together and fast. તો તમે કહી શકો છો And you can say, કે જ્યારે કોઈ કલીસિયા મંડળી એક મનથી જ્યારે ઉપવાસ લે છે one mind and અને fast. એનું કોઈ રીઝન હશે કે આ શા માટે ઉપવાસ કરે There's a છે reason why I અને એ ઉપવાસ છે નિનવે ગામમાં જ્યારે યોના નબી જતો Jonah went to Nineveh. અને એ આખા યોના નબીને જે નિનવે ગામમાં પાપ વિશે આવતું તેને શું કર્યું ત્યાં ઢીંઢોળો પીડ્યો પ્રભુનું શું વચન બોલતો હતો Jonah went to Nineveh and ત્યારે આખું ગામ એને બદલાઈ ગયું the whole city કદાચ ખાલી એક નિનવે યોના નબી થી through તો Jonah. જ્યારે આપણે બધા ભેગા થઈને જ્યારે ફાસ્ટિંગ ઉતરશું We come together in તો આ one. રેસ્ટોરન્ટ નહીં બદલાઈ જાય Less than not change. 100% બદલાઈ જશે Yes, they will. હાલેલુયા પ્રભુ યેસુ મસીહ કી